મિત્રો, જીવનમાં ક્યારેક એવું લાગે છે ને કે હવે હું નથી કરી શકતો, મારી મહેનત વ્યર્થ છે, મારાથી કંઈ નહીં બને. પણ એ જ ક્ષણ હોય છે જ્યાં તમને એક નિર્ણય લેવો પડે છે, હાર માનવી કે આગળ વધવું. આજે હું તમને એવી જ એક પ્રેરણાત્મક વાર્તા કહું છું. એક વિદ્યાર્થીની વાર્તા, જેમણે એક પગલું આગળ ભર્યું અને આખું જીવન બદલાઈ ગયું. એક નાનકડા ગામમાં અંકિત નામનો છોકરો રહેતો. તે ખૂબ મહેનતુ હતો, પણ ગણિતનો વિષય તેના માટે હંમેશા ડરામણો લાગતો. દરેક પરીક્ષામાં તે પ્રયત્ન કરતો, છતાં પણ નિષ્ફળ થતો. એક દિવસ તે નિરાશ થઈ ગયો. તેના ચહેરા પર આશાનો પ્રકાશ નહોતો. અંકિતે કહ્યું, હવે બસ, હું નથી કરી શકતો. ગણિત મારા માટે નથી. તેના હાથમાં ખાલી કોપી અને મનમાં માત્ર નિરાશા. એમને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. ત્યારે તેના શિક્ષક આવ્યા. તેમણે પ્રેમથી ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, અંકિત, હારવું કોઈ સમસ્યા નથી, પણ પ્રયત્ન છોડવો એ સાચી હાર છે. દરેક દિવસ નાનો પ્રયત્ન કર. બસ, એક પગલો આગળ વધ. એ શબ્દો અંકિતના દિલમાં ઉતરી ગયા. તે નક્કી કર્યું કે હવે હું દરરોજ ફક્ત એક સમ સાચી રીતે શીખીશ. થોડું પણ સમજાશે, પણ રોકીશ નહીં. દિવસો પસાર થતા ગયા. અંકિત રોજ અભ્યાસ કરતો રહ્યો. ક્યારેક સવારે, ક્યારેક રાત્રે. પહેલાં જે સમ્સ મુશ્કેલ લાગતા, હવે સહેલાઈથી ઉકેલી લેતો. એની આંખોમાં વિશ્વાસ દેખાતો હતો. પરીક્ષાનો દિવસ આવ્યો. અંકિતે શાંતિથી પરીક્ષા આપી. થોડા દિવસ પછી પરિણામ આવ્યું. અને આશ્ચર્ય! અંકિતે ગણિતમાં આખી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું. શિક્ષક સ્મિત કરતા બોલ્યા, જુઓ, એક પગલું રોજ ભર્યું ને, હવે ક્યાં પહોંચ્યો? મિત્રો, સફળતા ક્યારેય એક દિવસમાં નથી મળતી. એ મળે છે દરરોજના નાનકડા પ્રયત્નોથી. જીવનમાં ક્યારેક મુશ્કેલી આવશે, નિરાશા આવશે, પણ બસ એક પગલું આગળ ભરજો, કેમ કે કદાચ એ જ પગલું તમને સફળતાની નજીક લઈ જશે. તો યાદ રાખો, હાર સ્વીકારવી સરળ છે, પણ પ્રયત્ન ચાલુ રાખવો એ જ સાચી હિંમત છે.